સમગ્ર ગુજરાતમાં હીટવેવ કહેર વરસાવી રહી છે અને તેવામાં ગરમીને કારણે તબિયત લથડવાથી ઇમરજન્સી કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઇમરજન્સી સેવાને મળતા કોલ્સમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે। છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં ગરમીને કારણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા છે, જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીને કારણે પડી જવું, લૂ લાગવી જેવી કેસોનો સમાવેશ થાય છે। છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત 112 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા, તો શનિવારે એટલે કે 18મી મેના દિવસે હીટવેવને કારણે સપ્તાહના સૌથી વધારે 97 કોલ્સ 108 એમ્બ્યુલન્સ સેવાને મળ્યા હતા। ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે છેલ્લા 7 દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રીને પાર થયું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં 108માં કુલ 603 જેટલા કેસ ગરમીના કારણે બીમાર થવાના નોંધાયા છે। આ ઉપરાંત અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 110 જેટલા કેસો હાલમાં નોંધાયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે 18 તારીખે સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ 97 જેટલા કેસ ગરમીના કારણે 108માં નોંધાયા હતા। કેમેરા પર્સન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।